એનું જીવન પોતાનું પવિત્ર હોવું જોઈએ. પોતાનું જીવન પવિત્ર ન હોય તો અક્ષરધામમાં જવાય કે? બોલો, આગલા 22મા વચનામૃતમાં આવ્યું હતું ને કે અતિ પવિત્રતા રાખવાની, પોતાના ઈરાદામાં અતિ પવિત્રતા રાખવાની. અતિ પવિત્રતાનો મિનિંગ શું? કોઈ પણ ભગવાનના ભક્તમાં કોઈ પણ પ્રકાર અતિ ગહાવાની છે, કોઈને ગહવાની નહીં. કે હું આ ચાન્સ મળે તો ક્યાં ગહાઈ જાવ, હું ચાન્સ મળે તો મારા શરીરને કેમ, મારું બધું જે છે એને કેમ કહું, અને એ ભગવાનના ભગતને માટે તો અતિ પવિત્રતા હોય. સાધારણ વૈરાગ્ય, સાધારણ એટલે મહારાજની આજ્ઞા હોતી થાય, પણ આજ્ઞામાં ઈ જ આવી જાય વૈરાગ્ય. સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એ ઓટોમેટિક એમાં આવી જાય ઇન્દ્રિયોની. અહિંસા, અહિંસા એટલે એમ કે કોઈને દુખાવવા નહીં. બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા. સાધુનો સમાગમ એટલે સાધુ પ્રત્યે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ ન હોય તો સમાગમ કેવી રીતે કરીએ? નાના સાધુ હોય એમાં આપણને રિસ્પેક્ટ થાય, મોટામાં થાય કેવું થાય? નાનામાં નથી એટલે મોટામાં નથી. એના જાણીને એમાં હોય તો થાય ને. મોટામાં તો શું છે? કમ્પલ્સન છે, કમ્પલસરી છે. એમ તો આપણે હવે માનીએ એમ. પણ નાના હાચા હોય ને એમાં તમને રિસ્પેક્ટ ન હોય તો મોટામાં ક્યાંથી હોય? હાચામાં રિસ્પેક્ટ નથી એટલે ઓઈલો તો વ્યવહાર થઈ ગયો. એને પછી ભલે ગમે એટલું માનીને ગમે એટલી એની પ્રદક્ષિણા ફરીએ તો હું હાચામાં રિસ્પેક્ટ નથી. પછી હાચો છે તે નાનો હોય કે મોટો હોય એટલે સત્સંગ સમાગમ સંત સમાગમ કરવાનો. એમાં રિસ્પેક્ટ હોય તો એનો સમાગમ કરવાની ઈચ્છા થાય, એને સાંભળવાની ઈચ્છા થાય, એને કોક દી સંભાળવાની ઈચ્છા થાય. નહીં તો કઈ ન થાય. સત સમાગમ તો માનવ બેહીને સાંભળે જ રાખે એટલે અક્ષરધામમાં વયો જાય. હે બેહીને સાંભળે જ રાખે. 5 કથા સાંભળે કે 10 સાંભળે, અક્ષરધામમાં વયો જાય. મહારાજે કીધું છે એની ઉપર વિચાર કરવો જોઈએ. હો ને ક્યાં તો અક્ષરધામમાં જવાના 16 સાધન. એટલે 16 સાધન એટલે એ વિચાર કરું કે આનેથી કઈ ગલીમાંથી અક્ષરધામમાં જાય? આ હૈદરાબાદ જવાનો રસ્તો, તો હૈદરાબાદમાં ક્યાં પોગાડશે? મહેંદીપટ્ટનમ પોગાડશે કે મેડચલ પોગાડશે? તો આ સાધન થી કઈ ગલીમાંથી ભગવાન પાસે જાય? આપણે 16 સાધન, 16 સાધન અક્ષરધામમાં જવાના. 16 સાધન નું વચન ટાઈટલ પાકા કરી નાખ્યું કે નથી કર્યું છે? 16 સાધન અક્ષરધામમાં જવાના 16 સાધન એમ. પણ કઈ ગલીમાંથી ઈ કઈ નહીં. પછી સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ. મારે કીધું ને મહાત્મ્ય જ્ઞાને નિશ્ચળ ભક્તિ કીધી તો અક્ષરધામમાં ન જાય. પણ અક્ષરધામમાં જવાનો હોય એના લક્ષણ કીધા. અક્ષરધામમાં જવાનું જે નક્કી થઈ જાય તો એના લક્ષણ. સંતોષ તો ખાલી મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ એ પૂરું ન થાય, એમાં બોલે આવવા જોઈએ. સંતોષ એટલે સંતોષ એટલે તો બહુ બડબડિયો નહીં એમ. ભગવાનની ઈચ્છાથી જે મળ્યું હોય એમાં પૂરું માને સંતોષ. જગત નો બડબડિયો નહીં, ભગવાનની ભક્તિ નો બડબડિયો નહીં એવું નહીં. એમાં તો અસંતોષ છે એ ગુણ માન્યો છે. અસંતોષ છે એ ગુણ માન્યો. જેટલો એને ભક્તિ કરવાનો અસંતોષ મનમાં રહે એટલો એ
ઓલું સાધન સપ્તાહ. સાધન સપ્તક કીધું છે ને, એમાં અસંતોષ છે. ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનના ભગતની સેવા કરવાનો, ભગવાનને રાજી કરવાનો, જેટલો અસંતોષ રહે એટલો એ વધારે એનો ગુણ કહેવાય. સંતોષ જગતની તરફનો. એને આપણને માન ન દીધું તો કાંઈ વાંધો નહીં, હાલો ને, બીજા ઘણા દે છે ને. એને આપણને ગણ્યો નહીં તો કાંઈ વાંધો નહીં, બીજા ઘણા ગણવા વાળા છે તો એને સંતોષ. બધા દે છે મને માન નહીં, ઈ કેમ ન દે? બધા મને રિસ્પેક્ટ ને સારી રીતે બોલાવે અને એકલો કેમ ન બોલાવે? હા, ઈ આવો છે, એને પાઠ ભણાવી દો એટલે એ અસંતોષ થઈ ગયો. નિર્દંભપણું. ડ્રામા નહીં. નિર્દંભપણું એટલે પોતામાં કાંઈ ન હોય અને એને દેખાડવું, એને દંભ કહેવાય. ભગવાનના ભગતને નિખાલસ થવામાં જેવો આનંદ હોય એટલો દંભમાં ન હોય. અમુકનું પોતાની ખામી સ્વીકારવામાં જેટલો આનંદ આવે અને એટલો હળવો થાય એટલો દંભ કરવાથી હળવો ન થાય. એવું એને ફીલ થવું જોઈએ. દંભ કરવા વાળાને એવું ફીલ ન થાય. દયા. પોતાના ધર્મમાં બાધ ન થાય, બંધન ન થાય એવી દયા હોતી કરવી જોઈએ. અક્ષરધામમાં જવાનું હોય તો એનો સહજ ગુણ છે આવો. એ બીજાની ઉપર ક્રૂર ન હોય અને સેજે ચાન્સ મળે તો બીજાની ઉપર દયા કરે. એને બંધન ન થવું જોઈએ, એટલું જરૂર. તપ. વિહિત ભોગ સંકોચ. પાથરે નહીં, ભોગ હોય એમાંથી સંકોચ કરતા શીખે અથવા તો કઈ વ્રત જપ કરી રાખે. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. એથી ક્યાંય સાધન છે? સાધના છે? સાધના કોને કહેવાય? સાધના કોને કહેવાય ભાઈ સ્વામીજી? હા, તો આમાં શું ગાર? હરિવલ્લભ સ્વામી કે આમાં શું ગાર? ફરીથી વાંચો. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. તે બહુ ગાર છે. મનને ગારો થાય. હું ગાર એમાં જ મોટો ગારો છે, એમાં જ મોટો ગાર છે. પણ પાછું કોઈને દેખાય નહીં કે આ સાધન છે. તો પાછા પોતાથી મોટા તો કઈ પાર થોડો હોય. મોટા મંદિરમાં તો કેટલા બધા મોટા હોય, એને બધાને રિસ્પેક્ટ દેવો હે? તો આપણે કીધી કેમ સીવીએ? બધાને રિસ્પેક્ટ દીધે રાખી, નકરું દીધે જ રાખી તો આપણે જીવી કેમ? એ કઠણ છે. પોતાથી કોઈ ગુણમાં મોટા હોય અને એને માનવા, ઉંમરમાં મોટા હોય તો એને એ ઉંમરની રીતે માનવા. બે કીધું, ઉંમરની રીતે મોટા હોય તો વ્યવહારમાં માનવાનું, ગુણની રીતે મોટા હોય તો અધ્યાત્મમાં માનવા. એને પણ એને રિસ્પેક્ટ દેવો પોતાથી બેટર હોય એને. પણ હવે આપણા કેલ્ક્યુલેશનમાં કોઈ બેટર જ ન હોય તો કોને રિસ્પેક્ટ દે? લેવાનું જ અને ક્યાં જાય? હે તો ખાલી લેવાનું જ રહીએ. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. મારે બહુ પ્રકાર માનવા. બહુ પ્રકારે માનવા એટલે ક્યાંય કરતા ઓલું ઘણી વખત શું થાય કે પોતાથી મોટા હોય અને આવડતમાં ઓછું પણ હોય શકે. અટાણના જમાના પ્રમાણે કોમ્પ્યુટર ન આવડતું હોય તો એમ જ્યાં ન માનવા જેવું આમ કે ઓલું
સંજોગો હોય આપણે માની શકીએ એમ ન હોય તો એ માનવાય. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો. દોસ્તી થાય અને દોસ્તીનો ચોઈસ એ પણ મોટું સાધન છે. હું શું કીધું? શું ભાઈ સ્વામીજી કહ્યું? પછી દોસ્તી કરવી એ મોટું સાધન છે. કરી શકો દોસ્તી કોઈ ને રે એટલે તો સાધન કીધું. ન કરી શકાય. બધા તપ કરી શકે, ચાંદ્રાયણ કરી શકે, શું કરવા? સાધન છે. સાધન છે. કઠણ પડે તો દોસ્તી એવી ચાંદ્રાયણ જેવી કઠણ પડે? પડે એમ કીધું. આમાં એવું કીધું પ્રોપર દોસ્તી ચાંદ્રાયણ થી વધારે કઠણ પડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો એવું લખ્યું કે હારાની હારે જીવ જોડવો એ તો એક મોટું સાધન છે. એક સાધને બધા પૂરા થઈ જાય. એક સાધને બધા પૂરા થઈ જાય. એમાં 2-5 હારાની હારે જીવ જોડવો હોય તો એ તો એના કરતા કેટલા 5 ચાંદ્રાયણ એક કરી શકાય. આમાં તો 5 જણાની હારે જીવ જોડવો તો 5 જણા એક કરવું પડે. તો 5 ચાંદ્રાયણ કોઈ એક કરી શકે? આખા વરસમાં કરી શકે વળી. પણ એક 5 ચાંદ્રાયણ હાલે? 5 ચાંદ્રાયણ હાલે છે. અહીં બેસી તે ચાંદ્રાયણ ને પણ બેસી તે ચાંદ્રાયણ. દોસ્તી કરવી પેલા તો પ્રોપર સિલેક્શન અને પ્રોપર દોસ્તી. દોસ્તી કરવી એ મોટું સાધન છે, સિલેક્શન એ મોટું સાધન છે. એટલે સિલેક્શન ને બે થઈને એક સાધન થાય. બીજાની દોસ્તી તો હોય જ. જ્યાં આપણી પ્રકૃતિ મળી જતી હોય ત્યાં દોસ્તી હોય તો એ ચાંદ્રાયણ જેટલું કઠણ ન પડે. તો એ તો પીઝા જેટલું કઠણ પડે. એમ કે પીઝાની રસોઈ હોય તો પણ આપણું માંગ ન મળતું હોય ને હારો હોય અને ન્યા દોસ્તી કરવી તો ચાંદ્રાયણ કીધું. અક્ષરધામમાં જવાનું લક્ષણ છે. અક્ષરધામમાં જવાનું લક્ષણ છે ને. અક્ષરધામમાં દોસ્તીની જરૂર પડતી છે, દોસ્તારોની જરૂર પડતી છે. અહીંયા જે આમ જોઈએ દોસ્તારોની જરૂર પડતી છે. આમાંથી એવું કીધું કે અક્ષરધામમાં જાય હરખી દોસ્તી કરી જાણે અક્ષરધામમાં જાય. ત્યાં ગયા પછી ઝઘડો ન કરે. હે ત્યાં ગયા પછી ઝઘડો ન કરે એટલે ઠીક. આવ્યો પૂગ્યો હોય બીજે રસ્તેથી અને આપણે બીજે રસ્તેથી પૂગ્યા હોય ન્યાય કે ભાઈ તારે અહીં નથી આવવાનું એટલે અટણથી દોસ્તી રાખી હોય તો આવવા દે. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો. પોતાથી એકબીજાનું હિત રાખવું, બધાનું હિત રાખવું અને હુવાણ રાખવી, મેચિંગ રાખવું. પોતાની બરોબરીઓ હોય એટલે એમ સમાન સાધનમાં સમાન કક્ષા હોય એની હારે મેચિંગ રાખવામાં હું એને કઠણ પડે. આમ તો કઈ ન પડે. એની હારે જ કઠણ પડે. માલિપા પડ્યું હોય તો માલિપા એને અહમ પડ્યો હોય તો વધારે બધાને વાંધો ક્યાં આવે છે? બરોબર. એમ હે તો કઈ કઠણ ન પડતું હોય તો કેમ બધાને વાંધો આવે? વાંધો બધાને ક્યાં આવે? હરખે હરખે. બે હરખી ઉંમર જ ખાલી નહીં, સેવાનું પ્લેટફોર્મ હરખું હોય, માન સન્માનનું એની કેટેગરી હરખી હોય તો કઠણ ક્યાં પડે? એની યાદ ન બને. અક્ષરધામમાં જવાનું છે ને સાધન એટલે ન બને. અક્ષરધામમાં જવાનું સાધન છે એની એટલે એની હારે હુવાણ ન થાય. એ બોલું અક્ષરધામમાં જવાનું હોય તો અક્ષરધામમાં જવાનું હોય તો હુવાણ થઈ જાય. આ તો અક્ષરધામના સાધન કીધા છે. અક્ષરધામમાં જવાનું ન હોય
તો એના જેવો હોય એને હોવાણ થઈ જાય. બે અક્ષરધામમાં જવા જેવા હોય એને બેન ન થાય. બે જગતમાં જવાના હોય તો એને બેન હોવાણ થઈ જાય. કેવું ન હોય? કેવી કઠણાઈ કેવી કહેવાય. એલા નરકમાં બે જવાના હોય તો એને બેન હુવાણ થઈ જાય, બે હરખા હોય તોય. અને અક્ષરધામમાં જવાના હોય બે જણા હરખા તો એને હુવાણ થાય. અક્ષરધામમાં જવાના છે ને થાય કે ન થાય? તને જ થતી લ્યો. બે નક્કી કર્યું કે આપણે તો અક્ષરધામમાં જશું, એ નહીં જાય. અને શું કીધા છે? અક્ષરધામમાં જવાના પ્રાપ્તિના સાધન 16 સાધન. તો સાધન છે હુવાણ કરવી, સાધન છે શું છે? હુવાણ એની મેળે થઈ જાય કે હુવાણ કરવી પડે? અને આર્ટિફિશિયલ કરી હોય એને હુવાણ કહેવાય. આપણે આર્ટિફિશિયલ હાય વિશ્વમંગલ સ્વામી હા વરી યુ તો હોડ થઈ ગઈ ને. હું મહારાજે લખ્યું જો બે અક્ષરધામમાં જવાના હોય ને હુવાણ ન થાય તો ધામમાં ન જાય. નક્કી કર્યું હોય હકીકતમાં ધામમાં જવાના હોય તો થઈ જ જાય. મહારાજે આનું એક્શન રિએક્શન કીધું છે કે જે અક્ષરધામમાં જવાનો હોય એમાં 16 સાધન હોય. 16 સાધન કારણ પછી અક્ષરધામ જાય એવું નથી. એવું તો એટલા માટે નથી કે એક મહાત્મા જ્ઞાન સહિત ભક્તિ હોય તોય જાય, પણ જેને ડિસાઈડ કર્યું હોય કે મારે અક્ષરધામમાં જવું જ છે તો એમાં આ બધા સદગુણો આવી જવા જોઈએ. મને ઓટોમેટિક આવવા જો આમ કે પ્રમાણિકતાથી નક્કી કર્યું હોય તો. પ્રમાણિકતાથી નક્કી ન કર્યું હોય અને બીજાને બતાવવા નક્કી કર્યું હોય કે વિશ્વનાથ સાહેબ તમારે ક્યાં જવું છે? અક્ષરધામમાં. મારે ક્યાં જવું છે? મહારાજને મહારાજ મુક્તાન સ્વામી પાસે આવ્યા એવું કીધું ને તમે કોનું ધ્યાન કરો છો? શ્રી કૃષ્ણ ભગવાન. હું એનું કરું તો આપણે બેને જામી ખુવાણ થઈ ગયા. તમારે ક્યાં જવું છે? અક્ષરધામમાં. મારે અક્ષરધામમાં તો આપણે બેન મેળ નહીં આવે. રસ્તો સાંકડો પડે ને. પણ જોવો તમે જોજો લ્યો બે હારા હોય એનું હુવાણ થાય કે ન થાય? એમાં બધું સમાન કીધું છે. સમાન કીધું છે. બે હરખા હોય ભગવાનને રસ્તે હાલ્યા જતા હોય બે આમ કાનહુરી નો ફેર હોય, ઓલો આગળ નીકળ્યો ઓલો આગળ નીકળ્યો ઓલો આગળ નીકળ્યો તો એને બેન હુવાણ થાય? થાય તો અક્ષરધામમાં જાય એવું કીધું. નકર હારા હોય તો બીજે જાય.